Hello friends, myself Mr. Vinal Aswaran, working as a lecturer in the Mechanical Engineering Department from Kolhapur Polytechnic, Navsari. Today I will discuss about projection of line part 5. Here is the problem given. The distance between end projectors of line AB is 40 mm. End projectors આપણે કોને જોઈશું? તો ફ્રન્ટ વ્યૂ નો છેડો અને ટોપ વ્યૂ નો છેડો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ એ કહેવાશે આપણું એન્ડ પ્રોજેક્ટર. કોઈપણ લાઈન તમને આપી હશે એ HP સાથે અમુક એંગલ બનાવે છે અને VP સાથે અમુક એંગલ બનાવે છે. એટલે આનો ફ્રન્ટ વ્યૂમાં આ છેડો તમને અહીંયા દેખાશે, ટોપ વ્યૂમાં આ છેડો અહીંયા દેખાશે. તો એ બે વચ્ચેનું જે પ્રોજેક્ટર છે એને આપણે કહીશું એન્ડ પ્રોજેક્ટર. એટલે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ એ બંનેને જોડતી લાઈન એ કહેવાશે પ્રોજેક્ટર. તો એન્ડ પ્રોજેક્ટર વચ્ચેનું ડિસ્ટન્સ 40 mm આપેલું છે. તો આને આપણે રફ ફિગર તરીકે કન્સિડર કરીશું. આ ફિગર આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરવાની છે. આ ફિગર માઇન્ડમાં રાખવાની છે, આપણે આ ફિગર કમ્પ્લીટ કરવાની છે. તો એન્ડ પ્રોજેક્ટર વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે એટલે કે આ ડિસ્ટન્સ આપણને આપેલું છે જેને આપણે કહી દઈશું x. એટલે અહીંયા આગળ given data માં લખી x આપેલું છે. given data એની અંદર એન્ડ પ્રોજેક્ટર વચ્ચેનું ડિસ્ટન્સ આપણને આપેલું છે x. x = 40 mm આપણને ડિસ્ટન્સ આપેલું છે. હવે બીજું શું આપ્યું છે? તો the front view and top view measures 56 and 70 mm respectively. એટલે કે front view નું માપ આપેલું છે 56 આ અને top view એટલે આનું માપ આપેલું છે આપણને 70 mm. તો એ પણ આપણે given data માં લખી દઈશું. front view = 56 and top view = 70 mm. mm આપણે લખતા નથી કારણ કે છેલ્લે ડ્રોઈંગ ના રૂપમાં આપણે લખી દઈશું all dimensions are in mm. ચલો એના પછી the and capital A is 25 mm LOHT and 15 mm in front of V. લાઈન નો એક છેડો 25 mm ઉપર છે કેપિટલ A અને એ કહી દઉં આ A છેડો 25 mm ઉપર છે અને 15 mm આગળ છે, 15 mm in front of V. બરાબર છે? તો 25 mm આપણે ઉપર લઈશું અને 15 mm in front of V એટલે એ ક્યાં આવશે? નીચે. સામેથી જોતા આ 25 આપણને અહીંયા દેખાશે, આ 15 નું ડિસ્ટન્સ હતું અહીંયાથી આ એટલું આપણને અહીંયા દેખાશે પરંતુ આપણે નીચે પડશે ટોપ વ્યૂમાં. એટલે 15 જેટલું ડિસ્ટન્સ આપણું નીચે જશે એટલે અહીંયા આગળ આપણે 15 માપીને ડ્રો કરીશું અને બાજુમાં ડાયમેન્શન કરીશું. અહીંયાથી 25 જેટલી લાઈન માપીને ડ્રો કરીશું અને અહીંયા આગળ 25 લખીશું. આ આપણને સામેથી દેખાતું હતું 25 જેટલું અંતર એટલે એ પોઈન્ટને આપણે નામ આપીશું A' અને આ ટોપ વ્યૂ છે એટલે એને નામ આપીશું A. હવે લાઈનના કોઈપણ પ્રોબ્લેમમાં આ જ ફિગરને આપણે કમ્પ્લીટ કરવાની છે. તો અહીંયાથી પ્રોજેક્શન આપણે લઈએ છીએ એટલે આ પ્રોજેક્શન બે ખેંચી લેવા સીધા. હવે આગળ શું આપણું છે અધર એન્ડ B is in first quadrant. એનો બીજો છેડો જે છે લાઈનનો એ પણ પહેલા ચરણની અંદર આપેલું ચરણ છે એની અંદર જ છે. તો draw its projections, find true length of line to inclination with HP and VP. હવે આપણે true length અહીંયા આગળ ફાઇન્ડ કરવાની છે, આપેલી નથી. એની સાચી લંબાઈ કેટલી છે લાઈનની એ આપી નથી એટલે એ લાઈન ફાઇન્ડ કરવાની છે આપણે કેટલી લાંબી છે એની લંબાઈ અને એના true inclination HP અને VP હોરિઝોન્ટલ અને વર્ટિકલ પ્લેન સાથે કેટલો ખૂણો બનાવે છે તે પણ આપણે ફાઇન્ડ કરવાનું છે. ફક્ત ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આપેલા છે અને એન્ડ પ્રોજેક્ટરનું ડિસ્ટન્સ આપેલું છે. તો આના પરથી આપણે સોલ્વ કઈ રીતે કરીશું? તો આપણને x = 40 આપેલું છે એટલે આટલું ડિસ્ટન્સ 40 છે એનો આપણને ખ્યાલ આવી જશે. એટલે આપણે કેવી સ્ટાર્ટ કરીશું? તો અહીંયાથી આપણે 40 જેટલું ડિસ્ટન્સ લઈશું. અહીંયાથી xy લાઈન પર 40 જેટલું ડિસ્ટન્સ લઈશું અને સીધી લાઈન આ રીતે ડ્રો કરીશું. એટલે આ ડિસ્ટન્સ થશે આપણું x. કોઈ પણ ઇન્ટિગ્રલ બનાવી દઈશ. આ ડિસ્ટન્સને નામ આપીશ x. હવે x = 40 લઈ લીધા પછી આપણને આપેલું છે front view = 56 એટલે કે આ 56 નું માપ આપેલું છે પરંતુ એ ક્યાંથી લેવાનું, કેટલો એંગલ લેવાનો એ એંગલ આપણને આપેલો નથી. તો આ ફિગર પરથી જોતા આપણને ખ્યાલ આવશે કે આ front view નું માપ જો 56 હોય તો અહીંયાથી આ માપ પણ કેટલું હશે? 56 જ હશે કારણ કે આટલો જ ચાપ લઈને આપણે આ રીતે ચાપ મારીશું. એટલે આપણે સૌપ્રથમ 56 જેટલું ડિસ્ટન્સ લઈને આ રીતે ચાપ મારીશું. એટલે હું એક પરિકર લઈશ, પરિકર પર 56 જેટલું
માપ લઈશ. અહીંયાથી 0 થી 56 જેટલું માપ લઈશ સ્કેલ પરથી અને એટલો ચાપ લઈને અહીંયાથી આ રીતે ચાપ મારીશ. બરાબર છે? હવે જો આ જે ચાપ છે એ 56 નો છે. 56 જેટલું ડિસ્ટન્સ રાખીને ચાપ મારવાનો છે. તો એ 56 જેટલો જે ચાપ છે આ ચાપ એ આપણો અહીંયા ટચ થાય છે. આ ઊભી લાઈનને ટચ થાય છે. એટલે ત્યાં જે પોઈન્ટ મળે છે એનું નામ છે B ડેશ. એટલે અહીંયા હું નામ આપી દઈશ B ડેશ. આ નામ આપણું થઈ જશે B ડેશ. હવે શું થાય એવું છે બીજું કે આટલો ચાપ આપણો થઈ ગયો, આટલો ભાગ આપણો થઈ ગયો. હવે અહીંયાથી એક સીધી લાઈન નીચે જાય છે. તો એ સીધી લાઈન નીચે પણ આપણે ડ્રો કરેલી છે. એટલે અહીંયાથી સ્ટ્રેટ લાઈન એક્સપેરિમેન્ટથી આપણે ડ્રો કરીશું. અત્યારે સ્કેલથી ડ્રો કરીશું. તમારે એક્સપેરિમેન્ટથી સીધી લાઈન ડ્રો કરવાની છે નીચેની તરફ. બરાબર? એટલે આ લાઈન પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. એટલે 56 પરથી આટલું વર્ક આપણું થઈ ગયું. હવે બીજો ડેટા કન્સિડર કરું છું હું ટોપ વ્યૂ આપેલું છે 70. એટલે કે આ માપ આપણને 70 આપેલું છે. એ પણ કેટલા એંગલ પર છે તે આપેલું નથી. પણ આ જો 70 થાય તો આપણને કેટલું થશે 70, કારણ કે આપણો ચાપ આ રીતે મારેલો છે. એટલે હું 70 જેટલું માપ લઈશ. હવે સ્કેલ ઉપર 0 થી 70 જેટલું માપ લઈશ. 0 થી 70 જેટલું માપ લઈશ અને પછી અહીંયાથી ચાપ મારીશ નીચે. આ રીતે ચાપ મારીશ. એટલે એ ચાપ આપણો આવશે અહીંયા. આ રીતે આપણો ચાપ આવશે. એટલે કે અહીંયાથી આ માપ 70 છે. હવે આ ફિગરમાં જોતા જણાશે કે આ જે ચાપ છે એ ચાપ અને આ સ્ટ્રેટ લાઈન અહીંયા ટચ થાય છે ત્યાં આગળ B પોઈન્ટ છે. એટલે આ ચાપ અને આ સ્ટ્રેટ લાઈન, બરાબર, ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ને જોડતો પ્રોજેક્ટ એ ટચ થાય છે ત્યાં આગળ નામ છે આપણું B. એટલે અહીંયા પણ હું નામ આપી દઈશ B. હવે આમાં જોઈએ તો આપણો ચાપ છે, પછી અહીંયાથી સ્ટ્રેટ લાઈન છે ઉપરની તરફ. એટલે એટલી લાઈન આપણે ઉપરની તરફ ખેંચી લઈશું. તો અહીંયાથી સ્ટ્રેટ લાઈનને સીધી ઉપર ખેંચી લઈશું. બરાબર છે? લાઈન પાછી નહીં થવી જોઈએ, સીધી આવવી જોઈએ. ચલો, એટલે આ લાઈનનું કામ પણ આપણું થઈ ગયું. આપણે ચાપ ડ્રો કરી દીધો, આ લાઈન પણ ડ્રો થઈ ગઈ. હવે જોઈએ તો અહીંયા આ પોઈન્ટમાં કેટલી લાઈન છે? કર્વ છે, સીધી લાઈન છે, કર્વ છે, સીધી લાઈન છે. આ લાઈન બાકી છે તો એ લાઈન હું જોઈન કરી દઈશ. એ લાઈન લખેલું છે આપણો ફ્રન્ટ વ્યૂ. એટલે અહીંયા હું નામ આપી દઈશ ફ્રન્ટ. પછી અહીંયા આગળ ત્રણ લાઈન થઈ ગઈ. ચોથી લાઈન આ બાકી છે, એ પોઈન્ટ આગળ આ પોઈન્ટ આગળ ચોથી લાઈન સીધી બાકી છે. સીધી આડી લાઈન એક્સપેરિમેન્ટ ડ્રો કરીશ જે આને ટચ કરે છે. તો આને ટચ કરે છે ત્યાં આગળ કોઈ પોઈન્ટ આવે છે B1 ડેશ. એટલે અહીંયા આ પોઈન્ટ પાસે હું નામ લખી દઈશ B1 ડેશ. બરાબર? પછી અહીંયા આગળ કઈ લાઈન બાકી છે? આ લાઈન બાકી છે. તો એ લાઈનને પણ આપણે આ રીતે જોઈન કરી દઈશું. એ કહેવાશે આપણી ટ્રુ લેન્થ. એટલે અહીંયા આગળ હું લખી દઈશ TF. ટ્રુ લેન્થ નો એંગલ આ થશે થીટા, અને થીટા સાથે હંમેશા આવશે આલ્ફા, ફ્રન્ટ વ્યૂ સાથેનો એંગલ. બરાબર? એક રીતે નીચે શું બાકી છે જુઓ, આ ચાપ અને આ લાઈન બંને ટચ થાય છે ત્યાં આગળ આપણો પોઈન્ટ છે. હવે ત્રીજી લાઈન પાસ થાય છે આ ટોપ વ્યૂ. તો અહીંયા હું મને જોઈન કરીશ એટલે આ ટોપ વ્યૂ મળશે. એટલે અહીંયા લખી દઈશ T. પછી હજી એક લાઈન બાકી છે. આ ત્રણ લાઈન આપણી થઈ ગઈ. હવે આ લાઈન બાકી છે. તો એ લાઈન પર અહીંયાથી ડ્રો કરી દઈશ. અહીંયાથી સીધી લાઈન જે આને ટચ કરે છે. તો આને ટચ કરે છે ત્યાં આગળ નામ આપેલું છે આપણે B1. એટલે અહીંયા પણ હું લખી દઈશ B1. હવે અહીંયા આગળ આ પોઈન્ટ આગળ આ બે લાઈન આપણી થઈ ગઈ છે. આ લાઈન અને આ લાઈન થઈ ગઈ છે. હજી કઈ લાઈન બાકી છે? આ લાઈન બાકી છે. એ કહેવાશે આપણી ટ્રુ લેન્થ. એટલે આને હું આની સાથે જોઈન કરીશ એટલે આ મળશે ટ્રુ લેન્થ. અને ટ્રુ લેન્થ નો બીપી સાથેનો એંગલ એટલે એ કહેવાશે આપણો phi. અને phi સાથે હંમેશા આવશે બીટા, ટોપ વ્યૂ નો એંગલ. એટલે આ ફિગર આપણી કમ્પ્લીટ થશે. આની અંદર ટોટલ 5 લાઈન તમારે ડાર્ક કરવાની છે. એક ફ્રન્ટ વ્યૂ ની લાઈન, એક ટોપ વ્યૂ ની લાઈન, પછી બંને ટ્રુ લેન્થ. એક આ ટ્રુ લેન્થ હશે, એક અહીંયા આગળ ટ્રુ લેન્થ હશે, અને એક એન્ડ પ્રોજેક્ટરની લાઈન. હવે જે ડેટા નથી આપેલા તેને આપણે અહીંયા આગળ આન્સર્સના ફોર્મમાં લખી દઈશું. આન્સર્સ એટલે આન્સર્સમાં શું બને છે? ટ્રુ લેન્થ આપેલી નથી. બે ટ્રુ લેન્થ આપણે માપી લઈશું તો આપણે થાય છે 80. એટલે TF
સાચી લંબાઈ છે 80. એના પછી એંગલ બાજુ છે, એંગલ કોઈ પણ આપણને આપેલો નથી, એટલે આ થીટા અને આલ્ફા શોધવાના છે. પછી ફાઈ અને બીટા એ પણ શોધવાના છે, એટલે અહીંયા આપણે માપીને લખવાનું રહેશે. જો આપણે થીટા માપીએ તો એ થીટા થશે આપણો 30 ડિગ્રી, બરાબર છે. ફાઈ થશે આપણો 45, ફાઈ થશે 45. અહીંયા આગળ આલ્ફા, તો આલ્ફા થશે આપણો 45 ડિગ્રી અને બીટા, એટલે બીટા થશે આપણો 55 ડિગ્રી. એટલે આ બધા આન્સર અહીંયા આગળ નાખીને લખવાના છે, બરાબર. તો પહેલી ફિગર અહીંયા આખી કમ્પ્લીટ થઈ ગઈ, એટલે કે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. આ લાઈનને સીધી આની સાથે ચેક કરી લેવી, પણ જો પહેલા આ જ આપેલું હોય તો આપણે એના પરથી પ્રોબ્લેમ નો કર્યો છે, એટલે આ બંને ટ્રુ લેન્થ જે છે તે 80 mm જેટલી આવવી જોઈએ. અહીંયા આપણે 80 આવે છે અને આ પણ 80 આવે તો પ્રોબ્લેમ સાચો